ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાને? મજા જશે. દિલની દુઆ છે કે બધા જ મજામાં હશો. ચાલો હવે જાઉં છું અત્યારે સેન્ટર. તો બાબાની રજા લઈ લઈએ પહેલાં તો. બાબા ચાલો મારી સાથે. ખૂબ મોડું થઈ ગયું છે કે બાબાનો ઘરે જવામાં, સેન્ટરે જવામાં કાયમ માટે મોડું થઈ ગયું. મેં પહેલેથી બધી જ લાઇટો બંધ કરી દીધી છે. ચાલો હવે ધીમે ધીમે નીકળી જઈએ બહાર. તો બહાર પણ વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે, ધૂંધળું થઈ ગયું, એકદમ ધુમ્મસ જ છે. ચાલો આવીને મળશું. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મગલી સાંભળીને ઘરે આવી ગયા. એકદમ ખુશનુમા વાતાવરણ છે બહાર, તો એકદમ ઠંડુ ગુલાબી ઠંડી છે અને એમાં પસાર થતા થતા ઘરે આવી ગયા છીએ. જો ચાલો હું 2 પોઈન્ટ તમને કહી દઉં આજ બાબાએ શું કીધું. તો સૌથી પહેલાં તો બાબાએ આજ એ કીધું છે કે ભગવાનને આપણે ખૂબ પ્રેમથી બાંધી શકીએ છીએ. ભગવાન પણ બંધાય છે? હા, જરૂર બંધાય છે ને. ભગવાન પણ આપણા પ્રેમના તાતણાથી બંધાય છે ને. એ કઈ રીતે? તો એક દ્રષ્ટાંત આપ્યું છે આજના દિવસે કે જેવી રીતે શ્રી કૃષ્ણને વાગ્યું હતું હાથની અંદર, તો ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડી ફાડી અને એ પાટો બાંધી દીધો હતો એને. તો એમનો જે વળતર છે એ કઈ રીતે શ્રી કૃષ્ણએ ચૂકવ્યું? તો કે આગળ જતા જ્યારે દ્રૌપદીજીને જરૂર પડે છે ત્યારે એ યાદ કરે છે અને એ ભગવાનને યાદ કરે છે. ત્યારે શ્રી કૃષ્ણ આવી અને દ્રૌપદીજીના ચીર પૂરે છે. જ્યારે એનું ચીરહરણ થતું હતું ત્યારે એ જ સમયે જ્યારે જરૂર છે એ જ સમયે ભગવાન આવી અને એમના ચીર પૂરે છે. તો એ યાદગાર છે કે જ્યારે આપણને એવું જરૂરી નથી કે સમય જ્યારે ખરાબ આવે ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ. જો અત્યારે આપણે યાદ કરશું તો અંત સમયે કે ગમે ત્યારે જ્યારે મુસીબતમાં હશું કે જ્યારે આપણને જરૂર હશે, ખાલી એક જ સાથ પાડશું બાબાને, ભગવાનને કે ભગવાન આવો, જરૂર છે મારે, તરત જ ભગવાન આપણું કામ પાર પાડી દેશે. ને એવા બીજી વાત બાબાએ એ કીધી કે અમૃત વેળે બાબાને યાદ કરીએ, બાબાની સાથે મીઠી રૂહરિહાન કરીએ, વાતો કરીએ. વાતો એટલે બાબાની સાથે, ભગવાનની સાથે વાળી કેવી વાતો કરવાની? જેવી રીતે આપણે આપણા દીકરા દીકરીઓની સાથે વાત કરતા હોય, પતિ પત્ની એકબીજાની સાથે વાત કરતા હોય, ફ્રેન્ડ વાત કરતા હોય, એવી જ રીતે આપણે ભગવાનને વાત કરવાની. ખબર છે બાબા તમને આજે આ થઈ ગયું? ખબર છે બાબા તમને આજે આ કરવાનું છે, તમારી સાથે રહેવાનું છે. હા, તમારી ઉપર તો આ ચાલવાનું જ નથી, આ તમારે આગળ રહેવાનું છે. હકથી બાબાને આપણે સાથે રાખવાના છે. આવી રીતે મીઠી રૂહરિહાન કરીએ અને એ આપણે ઠપકો પણ દઈએ કે બાબા કેમ આ કામ હતું ને આ કેમ ન થયું, અને બાબા કેમ તમે આવ્યા નહીં? જો બાબા તો હંમેશા હાજર જ છે આપણા. પણ બાબાને આપણે તાતણાથી બાંધી રાખીએ ને, ખેંચી રાખીએ ને પ્રેમના તાતણાથી, તો બાબા જરૂર આપણને ખૂબ મદદ કરે છે અને સહયોગી બને છે, આપણા જીવનના સહયોગી. અને ડગલે ને પગલે બાબા મદદગાર બને છે. એવા અનુભવ ઘણા સાથે હશે ને તો આ જીવન છે ને ઉમંગ ઉલ્લાસથી એમને મતે ચાલ્યું જશે અને ખબર જ નહીં પડે દિવસો ઉપર દિવસો કેમ જતા રહે. નહીં તો શું થશે ખબર છે? દિવસો ભારે લાગશે. કેમ જીવવું, આગળ કેમ જીવવું, કયો આધાર? અને તો ભગવાનને આપણો આધાર બનાવી લઈએ તો બાબા છે એ આપણા દિવસો એકદમ સરળતાથી, સહજતાથી પાર કરાવી દેશે. ચાલો આગળ બતાવતા જશું કે શું કરીએ છીએ. તો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.
જો સરસ મજાનું કિચન આપણા હાથમાં આવી ગયું. ચાલો ચાલો ફટાફટ રસોઈ બનાવી લઈએ. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. ચાલો બાબા માટે રસોઈ બનાવી લઈએ. તો બાબા માટે આજે છે ચોળી બટેટાનું શાક, સલાડ અને દાળ ભાત કર્યા હતા ને, કોઈને ભાવે નહીં, પછી બહુ ઝાઝા એમાં છોકરીઓ ડાયટિંગ જેવું કરે, એ તો ભાત ખાય જ નહીં, ભાત પડ્યા દે પછી આવું થાય ને. એટલે આજે બનાવવાનું છે ચોળી બટેટાનું શાક, સલાડ અને રોટલી. લીલોતરી ખાવાનું, અત્યારે શિયાળો છે ને એટલે. ચલો બનાવી લઈએ રસોઈ. सॉरी कर दिया. छोरी छोरी कर दिया. छोरी कर दिया. छोरी छोरी क्या करे कानू? सॉरी कह दी. सॉरी सॉरी केम कहेवाय कानू? बाबू ચાલો રસોઈ આપણી એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. જો બે પ્રકારના જે સલાડ બનાવ્યા છે, ચોળી બટેટાનું શાક છે અને રોટલી છે. ચાલો ખૂબ દિલથી ભાવનાથી એકદમ પ્રેમથી બાબાને આપણી થાળી સજાવી દઈએ અને બાબાને સરસ મજાનો ભોગ ધરાવી દઈએ.
ચાલો હજી તો રોટલી બનાવીને ફ્રી થઈ ત્યાં તો ધ્યાનુબેન આવી ગયા નાઈ ધોઈને તૈયાર થઈને. જો વિમાન આવ્યું છે, કેવું મોટું બધું વિમાન છે. ઓલી હેતનસી દીદી કેમ બબલ્સ કરતી હતી? કેમ કરતી હતી? કેમ કરતી હતી? ચાલો ધાનુબેન તો ખૂબ રમ્યા, એટલા રમ્યા ને કે થાકી ગયા એને તો સૂઈ ગઈ. ચાલો હવે હું ફૂલ છોડને પાણી પાઈ દઉં એને. સવારનું આજે ફૂલ છોડની સામું જ નથી જોયું, તો ચાલો આજે અત્યારે બપોર વચ્ચે પાણી પાઈ દઉં એટલે પાછું કાલ બપોરે પાણી પાઈશ. તો ચાલો ફટાફટ પાણી પાઈ દઉં, થોડીક વાર હું પણ આરામ કરી લઉં, કારણ કે સાંજે જવું છે મારે સેન્ટરે યોગમાં એને. તો જેટલો જ્યારે ટાઈમ મળે ત્યારે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. અને સવારે બહુ મોડું થઈ જાય છે જવામાં, એટલા માટે થઈને હવે મેં નક્કી કર્યું છે કે સાંજે જો ટાઈમ મળે, સાક્ષી આવી જાય તો ત્યારે જઈશ. તો જેવી રીતે જ્ઞાન સાંભળવું એ જરૂરી છે, એટલો જ યોગ કરવો પણ જરૂરી છે, કારણ કે યોગ કરશું તો આત્મામાં બળ ભરાશે ને. તો ચાલો અત્યારે ઝાડને પાણી પાઈ, છોડને પાણી પાઈ અને થોડીક વાર આરામ કરી અને પછી જાઉં છું સેન્ટરે. ચાલો 5:30 થઈ ગયા. ધ્યાનુબેન તો ઉઠીને આવી ગયા નીચે. જો કેટલી ઠંડી છે ને, પણ એને જો એમને જ આટા મારવા છે. અને મમ્મી એની પાછળ પાછળ હે ને દોડે છે પહેરાવવા માટે થઈને, પણ બેનને પહેરવું જ નથી. જો કેટલા નાટક છે બેનના, પણ ઠંડી છે તો પહેરવું પડે ને બેન. જો અને કાંઈ પહેરવું નથી ગમતું બેનને, રોવું જ આવે. ચાલો ધાનુબેન તો ઉઠી ગયા છે અને હું પણ મારે પણ જવાની તૈયારી છે, પણ ધાનુબેન અત્યારે છોડતા છે નહીં મને. કાં ગઈ દાનુ, કાં ગઈ? હા, આ દાનુને તમારે ગોતતા નહીં હો, અહીંયા હંતાણી છે. દાનુ, એ દાનુ કાં ગઈ? આવી 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 આવી. આમ જો કબાટમાં ઘૂસીને બેઠી. ધાનુની નવી જગ્યા મળી ગઈ ધાનુને, એને ધાનુ ક્યાં સુધી માર કાનો? એ ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો સાંજે 6:30 થઈ ગયા છે. સાક્ષી હમણાં જ આવશે, થોડીક વાર થશે. મેં ફોન કર્યો હતો ને હમણાં, તો કે હું 5 મિનિટમાં આવું મમ્મી. એટલે સાક્ષી જેવી આવશે એવી હું જતી રહીશ સેન્ટરે. હે ને હમણાં ઈચ્છા છે કે જેટલું થાય એટલું સાંજે પણ હું જવા. હે ને સાંજે 6:30 થી 7:30 યોગ હોય, તો જેટલો સમય મળે એટલો સમય હું ઘરે ન થાય, કારણ કે ધાનુબેન હોય ધમાલ મચાવે. એટલે અત્યારે તો દિશા ફ્રી હોય, અત્યારે રસોઈ સાક્ષીને કરવાની હોય, એટલે દિશા સાચવશે તો હું જઈશ સેન્ટરે, યોગ કરીશ અને આત્માની કમાણી કરીશ. ચાલો બધા ફરી પાછા આવીને મળશું. ચાલો યોગ કરીને આવી ગયા. સરસ મજાનો નજારો કેવો દેખાય અત્યારે, ચાંદઈ છે જો. ચાલો જઈએ ઘરે. આજ તો ઘરે છે ગોબી પરોઠાનો પ્રોગ્રામ, એટલે કે ફ્લાવર પરોઠાનો પ્રોગ્રામ છે. તો જો ફ્લાવરને સરસ મજાના ગરમ પાણીની અંદર એકદમ સાફ કરી નાખ્યું છે, પછી ક્રશર દ્વારા એકદમ ક્રશ કરી નાખ્યું છે. એક લોયાની અંદર સહેજ ચમચો તેલ મૂકી, જીરું મૂકી, હિંગ મૂકી અને મરચાં અને આદુને સાતળી લીધા છે. અને ત્યાર પછી એની અંદર હળદર નાખી દઈએ,
અને ગોબીનો જે કાંઈ ક્રશ કર્યું છે એ બધો મસાલો નાખી દઈએ અંદર. ઉપર ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર ને એવા બધા સાદા મસાલા નાખી દઈએ. સાથે આમચૂર પાવડર નખાય. લીંબુ નાખીએ તો મસાલો ઢીલો પડી જાય પરોઠામાં ભરવા માટે, એટલે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે. થોડો ગરમ મસાલો પણ નખાય, થોડી કોથમીર પણ નખાય. જો સરસ મજાનો મસાલો આપણો બનીને રેડી છે. તો ચાલો હવે ભરી દઈએ પરોઠાની અંદર. અને પરોઠાને અંદર સરસ મજાનો મસાલો ભરી અને તેલ અથવા તો ઘીની અંદર આપણે શેકી લઈએ. તો ચાલો ગરમા ગરમ પરોઠા હવે એકદમ તૈયાર છે આપણા માટે થઈને. ચાલો બધા જમવા. ફ્લાવરના પરોઠા, મરચાં, ચા ને દહીં, જે ખાવું હોય. ચાલો બધા જમવા. સાક્ષીને દિશા બેઠા જમવા. ચાલો હું જમીને નીકળી ગઈ સેવામાં. ને સેવામાં જવું જરૂરી હતું, પરંતુ ધ્યાનુબેન મને જોઈ ગયા એટલે એકદમ પાછળથી ધમ પછાડા કરી દીધા, હે ને, રડવા લાગી. તો સેવામાં જવું તો જરૂરી છે ને ભાઈ. રોવે પણ શું થાય, એને આવવું છે, સાથે આવવું છે એને. કાંઈ વાંધો નહીં. ચાલો હમણાં પાછી આવી જઈશ 1 જ કલાકની અંદર. ચાલો અહીંયા જ હું આ વ્લોગની પૂર્ણાહુતિ કરું છું. જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.